નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે આપણું ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટે, એમાં વિભાગ 2માં ચેપ્ટર નંબર 9ના દાખલા જોઈશું. જેમાં આપણો પહેલો દાખલો છે કે ચક્રીય ચતુષ્કોણ એબીસીડી છે. એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે અને એસી તથા બીડી તેના વિકર્ણો છે. આ વર્તુળની અંદર ચતુષ્કોણ છે એટલે એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય અને એસી અને બીડી એના શું છે? વિકર્ણો છે. જો ખૂણો ડીબીસી મતલબ ખૂણો ડીબીસી આ જે છે 55 અંશનો અને ખૂણો બીએસી એટલે કે આ ખૂણો 45 અંશનો હોય તો ખૂણો બીસીડી શોધો. બીસીડી એટલે કે આ જે આખો ખૂણો છે એ આખો ખૂણો શોધવાનો છે. હવે મિત્રો અહીંયા દેખો, હવે તમે અહીંયા જોશો તો કે ખૂણો જે ડીબીસી અને ખૂણો ડીએસી બંને શું છે? એક જ વૃત્તખંડના ખૂણા છે અને એક જ વૃત્તખંડના ખૂણા હોય તો બંને ખૂણા કેવા થાય? સરખા થાય. બંને ખૂણા એક જ વૃત્તખંડના હોવાથી. ક્લિયર? તો આ 55 હોય તો આ પણ કેટલાનો થાય? 55 અંશનો થાય. ચલો તો આપણે એ પહેલા કરીએ કે અહીં ખૂણો ડીબીસી બરાબર ખૂણો CAD બંને ખૂણા સરખા થાય. અને કેમ સરખા થાય? તો લખશું એક જ વૃત્તખંડના ખૂણા હોવાથી. એક જ વૃત્તખંડના ખૂણા હોવાથી. તો હવે બીસીડીનું માપ પક્ષમાં કેટલું છે? ડીબીસીનું માપ કેટલું છે? તો 55 અંશ. તો લખશું માટે ખૂણો ડીબીસી બરાબર ખૂણો CAD બરાબર કેટલું થાય? 55 અંશ થાય. એટલે કે આ ખૂણો કેટલાનો મળ્યો આપણને? 55 અંશનો મળ્યો. હવે આ બંને ખૂણા શું છે? તો કે આસન્ન કોણથી જાય. તો આસન્ન કોણથી આ બંનેનો સરવાળો કરો એટલે આખો ખૂણો DAB મળી જાય. તો એ કરશું આપણે. તો લખીએ ખૂણો BAC વત્તા ખૂણો BAC એટલે કે આ અને ખૂણો DAC અથવા ખૂણો CAD બરાબર આખો ખૂણો કયો થશે? ખૂણો BAD થાય. કૌંસમાં લખશું કે આસન્ન કોણ. તો હવે BAC નું માપ કેટલું છે? તો કે 45 અંશ. CAD નું માપ કેટલું મળ્યું? 55 અંશ. માટે ખૂણો BAD કેટલા થાય? તો કે ખૂણો BAD 55 વત્તા 45 એટલે 100 અંશ થાય. એટલે BAD ખૂણાનું માપ કેટલું મળ્યું? માટે ખૂણો BAD 100 અંશ થશે. કેટલો થાય? 100 અંશ થાય. તો આપણો BAD ખૂણો 100 મળ્યો. હવે દેખો, આપણને એક પ્રમેય છે કે પ્રમેયમાં ચક્રીય ચતુષ્કોણ હોય તેના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 અંશ. જો આ ખૂણો 100નો હોય તો 180 માંથી 100 બાદ કરો તો આ કેટલાનો મળે? 80નો મળી જાય ખૂણો C. તો લખશું આપણે અહીં ચક્રીય ચતુષ્કોણ ABCD હોવાથી સામસામેના ખૂણા એટલે કે ખૂણો BAD વત્તા ખૂણો BCD બરાબર કેટલા થાય? 180 અંશ. ચલો BAD નું માપ કેટલું મળ્યું? 100 અંશ. માટે 100 અંશ વત્તા ખૂણો BCD બરાબર 180 અંશ. માટે ખૂણો BCD બરાબર 180 અંશ માઇનસ 100 થશે. માટે ખૂણો BCD કેટલાનો મળે આપણને? 80 અંશનો મળે. તો મિત્રો આ આપણો શું થયો? જવાબ થયો. ક્લિયર? તો મિત્રો અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2માં શું કીધું છે કે આપેલી આકૃતિમાં જો ખૂણો ABC કેટલો છે? 69 નો છે અને ખૂણો ACB તો ACB એટલે કે આ ખૂણો 31 અંશનો હોય તો BDC શોધો. BDC એટલે કે આ ખૂણો શોધવાનો છે. ક્લિયર? તો હવે દેખો મિત્રો, આ જે ત્રિકોણ દેખાય છે ABC ત્રિકોણમાં બે ખૂણા આપ્યા છે. એક ખૂણો છે 69 નો ખૂણો B
અને ખૂણો સી છે 31. તો તમે લખી શકો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો 180. 180માંથી 69 ને 31 બાદ કરીએ એટલે આ ખૂણો મળી જાય. તો પહેલા આપણે એ કરીએ. તો લખશું ત્રિકોણ ABCમાં ખૂણો ABC વત્તા ખૂણો ACB વત્તા ખૂણો BAC બરાબર કેટલો થાય 180°. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો? આ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો? 180 થાય. ચલો, એમાં ABC નું માપ આપ્યું છે, કેટલું છે? તો કે 69. ACB નું માપ કેટલું છે? 31. ખૂણો BAC શોધવાનો છે, માટે ખૂણો BAC બરાબર 180. ચલો, 69 વત્તા 31 એટલે 70 ને 3 100. 70 ને 30 100. 100 વત્તા ખૂણો BAC બરાબર 180°. 100 ને બરાબરની સામે લઈ જઈએ તો BAC બરાબર 180 માઇનસ 100. માટે ખૂણો BAC કેટલાનો મળશે? 80° મળે. તો ખૂણો BAC કેટલાનો થયો આપણા માટે? 80° થયો. હવે દેખો મિત્રો, તો અહીંયા આપણને આ ખૂણો કેટલાનો મળ્યો? 80° મળ્યો. હવે ખબર છે આપણને પ્રમેય પ્રમાણે શું એક જ વૃત્તખંડના આવેલા ખૂણા કેવા હોય? સમાન હોય. અહીંયાથી દેખો, આ જે ખૂણો છે, આ એક ખૂણો અને આ બંને એક જ વૃત્તખંડના ખૂણા છે. આ બંને ખૂણા કેવા થાય? એક વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન હોય. તો આ 80 નો હોય તો આ પણ કેટલાનો થાય? 80 નો થાય. ક્લિયર? તો લખશું આપણે અહીં ખૂણો BAC બરાબર ખૂણો BDC થાય. કૌંસમાં લખશું એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય. તો BAC નું માપ કેટલું છે આપણી જોડે? તો કે BAC બરાબર 180 છે. તો BDC બરાબર પણ કેટલું થાય? 80° થાય, કારણ કે બંને ખૂણા કેવા છે? સરખા છે. માટે ખૂણો BDC જે આપણે શોધવાનો તો કેટલા અંશ મળે? 80° મળે. તો મિત્રો અહીંયા આપણો આ દાખલા નંબર 2 પૂર્ણ થાય છે કે BDC નું માપ કેટલું મળ્યું? 80° મળે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે દાખલા નંબર 3 તરફ, કે આકૃતિમાં જો ACB બરાબર 40 હોય તો OAB શોધો. શું છે? કે ACB બરાબર 40 હોય તો OAB શોધો. શું છે? OAB શોધો. હવે મિત્રો આ પહેલાં તો ધ્યાનથી જોજો. આ દાખલામાં પહેલાં તો આપણે શું શોધીએ? કે AOB નું માપ શોધી લઈએ અને ACB નું માપ આપ્યું છે. તો પ્રમેય નંબર 9.7 જે આપણે 9.7 પ્રમેયનું વિધાન શું છે? કે કોઈ પણ વર્તુળમાં કેન્દ્ર આગળ જે આતરેલો ખૂણો હોય, શું જે કોઈ પણ વર્તુળમાં ચાપે કેન્દ્ર આગળ જે આતરેલો ખૂણો હોય તે જ ચાપે વર્તુળના બીજા કોઈ ચાપ આગળ જે આતરેલા ખૂણા કરતા કેવો હોય? ડબલ હોય. તો આ 40 નો છે તો મતલબ આ કેટલાનો થાય? 80 નો થાય. એટલે કહેવાનો મતલબ કે ચાપ દ્વારા જે કેન્દ્ર આગળ જે ખૂણો બને છે એ જ ચાપે બીજા વર્તુળના કોઈ પણ જગ્યાએ ખૂણો આતર્યો હોય એના કરતાં આ માપ કેવું હોય? હંમેશા ડબલ હોય. એટલે અહીંયા આપણે લખીએ વિધાનમાં, તો કેવી રીતે લખાય? તો કે ખૂણો AOB બરાબર 2 ગુણ્યા ખૂણો ACB થાય. સમજ્યા? કે AOB નું માપ કેવું હોય? કે ACB કરતાં ડબલ હોય. તો આને લખીએ પ્રમેય નંબર કયાનું વિધાન છે? 9.7 નું વિધાન. ચલો, તો AOB બરાબર 2 ગુણ્યા ACB નું માપ કેટલું છે? 40°. તો AOB નું માપ કેટલું થશે? 80° થશે. તો અહીંયા જે કેન્દ્ર આગળ જે ખૂણો બન્યો છે કેટલાનો બન્યો? 80° નો બન્યો. હવે સમજવા જેવી વાત છે. ચલો, O કેન્દ્રિત વર્તુળ છે અને O થી A અને O થી B બંને શું છે? એક જ વર્તુળની ત્રિજ્યા છે. આ બંને શું છે? એક જ વર્તુળની ત્રિજ્યા. એટલે બંને એક જ વર્તુળની ત્રિજ્યા હોય તો બંને ત્રિજ્યા કેવી હોય? સમાન હોય. અને આપણને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ AOB અથવા OAB માં
સમાન બાજુની સામેના ખૂણા હંમેશા કેવા હોય? સરખા હોય. તો કે ભાઈ ખૂણો એ અને ખૂણો બી પણ કેવા થશે? સરખા થશે. તો લખીએ આપણે અહીંયા કે ત્રિકોણ બીમાં OA બરાબર OB કેમ સરખું થયું? તો લખશું કે એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી બંને કેવા થાય? સરખા થાય. માટે શું થશે કે ખૂણો OAB બરાબર ખૂણો OBA થાય. અહીંયા લખશું કે સમાન બાજુની સામેના ખૂણા. ક્લિયર મિત્રો? હવે તમને ખબર છે કે ત્રિકોણ AOB માં 3 ખૂણાનો સરવાળો કેટલો? 180 અંશ. પણ એમાં બે ખૂણા સરખા છે અને એક ખૂણો આપેલો છે. તો લખીએ કે ત્રિકોણ AOB માં ખૂણો OAB વત્તા ખૂણો OBA વત્તા ખૂણો AOB બરાબર કેટલો થાય? 180 અંશ. ખૂણો OAB વત્તા OBA બરાબર શું છે? તો કે ખૂણો OAB જ છે. AOB નું માપ કેટલું છે? 80 અંશ છે બરાબર 180 અંશ. OAB ખૂણો OAB એટલે કે 2 ખૂણો OAB થાય બરાબર 80 ને બરાબરની સામે લઈ જઈએ તો 180 - 80 માટે 2 ખૂણો OAB બરાબર કેટલું મળ્યું? 100 અંશ મળ્યા. 2 ને બરાબરની સામે લઈએ આપણે તો શું થશે? ખૂણો OAB બરાબર 100/2. જવાબ કેટલો આવશે? તો કે OAB બરાબર 50 મળે. હવે OAB બરાબર 50 હોય બરોબર, તો આપણે અહીંયા શું લખ્યું કે બંને ખૂણા કેવા છે? માટે લખશું કે માટે ખૂણો OAB બરાબર ખૂણો OBA બરાબર કેટલું થાય? 50 અંશ થાય. માટે તમને અહીંયા શું પૂછ્યું છે કે OAB નું માપ શોધો. તો OAB નું માપ કેટલું થાય છે? 50 મળી ગયું. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું દાખલા નંબર 4 તરફ. અહીંયા આપણને શું પૂછેલું? તો દાખલા નંબર 4 માં છે કે P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. આ AB શું છે? જીવા છે અને વર્તુળની ત્રિજ્યા 17 સેન્ટીમીટર છે અને AB જે જીવા છે એનું માપ કેટલું છે? 30 છે. આનું માપ કેટલું છે? 30 સેન્ટીમીટર હોય. તો AB નું કેન્દ્ર P થી અંતર શોધો. તો AB નું કેન્દ્ર P થી અંતર એટલે કે આ જે કેન્દ્ર P થી આનું જે અંતર છે એ આપણે શોધવાનું છે. એટલે મતલબ આનું આપણે નામ થોડુંક ચેન્જ કરીએ તો તમને સમજાવી દઉં. તો અહીંયા નામ આપીએ M. ચલો 30 હતી તો પહેલા તો આપણે જોઈએ AB જીવા છે અને વર્તુળની ત્રિજ્યા તો P કેન્દ્રિત વર્તુળ છે અને એમાં AP અને BP બંને શું છે? ત્રિજ્યા થઈ. તો બંનેના માપ કેટલા થયા? 17 થયા. હવે AB 30 છે, AB 30 છે, પણ અહીંયા આપણને ખબર છે કે પ્રમેય નંબર 9.4 પ્રમાણે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી પ્રમેય નંબર 9.4 શું છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને શું કરે? દુભાગે. તો આખું AB નું માપ 30 હતું તો એના દુભાગતા હોય તો કેટલા ભાગ થઈ જાય? 15 થઈ જાય. અને તે રેખા જીવાને કેવી હોય? લંબ હોય. એટલા માટે મેં અહીંયા કેટલા અંશના ખૂણે છેદાડી છે? 90 અંશના ખૂણે છેદી છે લંબ હોવાથી. આ પ્રમેય 9.4 નું વિધાન છે. તો પહેલા તો આપણે અહીંથી શરૂઆત કરીએ કે અહીં P કેન્દ્રિત વર્તુળમાં AP અને BP ત્રિજ્યા તથા AB શું છે? જીવા છે. માટે શું થશે? માટે AP બરાબર BP બરાબર શું થાય? 17 સેન્ટીમીટર થાય. પક્ષ મુજબ સમજ્યા આટલું કે બંનેનું માપ 17 કેવી રીતે થયું? તો કે બંને
જીવા છે એક જ વર્તુળની. હવે પ્રમેય નંબર 9.4 મુજબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને શું કરે? દુભાગે છે. એટલા માટે આપણે 30 હતું તેનું નામ AM બરાબર 15 કરી દીધું, BM બરાબર કેટલા કરી દીધા? 15 કર્યા. તથા તે રેખા જીવા પર શું હોય છે? લંબ છે. હવે તે રેખા એટલે કઈ? તો કે PM. એ જીવા પર શું છે? લંબ છે, એટલે 90 અંશના ખૂણે છે તે, અને એને શું કરે છે? જીવાને દુભાગે છે. એટલે AM બરાબર 15 ને BM બરાબર શું થઈ જાય? 15 થઈ જાય. હવે મિત્રો જુઓ, તમારે શોધવાનું શું છે? PM શોધવાનું છે. હવે આ કાટકોણ ત્રિકોણ છે, એટલે લખશું આપણે કે ત્રિકોણ APM માં પાયથાગોરસ પ્રમેય પ્રમાણે તો લખશે ત્રિકોણ APM માં પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? AP² બરાબર કર્ણનો વર્ગ બરાબર તેની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય. એટલે કે AP² બરાબર AM² વત્તા PM². ચલો AP કેટલા છે? 17, એટલે કે 17નો વર્ગ બરાબર AM કેટલા છે? 15, એટલે 15નો વર્ગ વત્તા PM². 17નો વર્ગ એટલે કેટલા થશે? 289, અને 15નો વર્ગ 225 વત્તા PM². 289 માઇનસ 225 થશે, બરાબરની સામે લાવશું એટલે PM² થશે. માટે 289 માંથી 225 જાય એટલે કેટલા વધે? 64 PM². 64 કોનું વર્ગમૂળ છે? 64નું વર્ગમૂળ કેટલું થાય? કે 8નો વર્ગ બરાબર PM². બંને બાજુથી સ્ક્વેર જાય માટે PM બરાબર કેટલા મળે? 8 મળે. હવે PM શું હતું? તો કે PM એ વર્તુળના કેન્દ્રથી જીવાની લંબાઈ હતી, અંતર હતું. તો લખશું અહીં AB નું કેન્દ્રથી અંતર, AB નું કેન્દ્ર P થી અંતર કેટલું છે? 8 સેન્ટીમીટર છે. ક્લિયર મિત્રો? તો આ દાખલો નંબર 4 માં શું જવાબ આવ્યો આપણો? કે અંતર કેટલું છે? 8 સેન્ટીમીટર છે. તો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5 માં શું કહે છે મિત્રો? કે આપેલ આકૃતિમાં, આ જે આકૃતિ છે એમાં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ ABC એવી રીતે આવેલા છે કે જેથી BOC, તો BOC કેટલું છે? 30, AOB કેટલું છે? 60. જો ABC સિવાયના વર્તુળ પરનું બિંદુ D હોય, એટલે કે ABC સિવાય વર્તુળ પરનું બિંદુ D હોય, તો કે ADC નું માપ કેટલું થાય એ શોધો. હવે મિત્રો હમણાં જ આપણો એક દાખલો હમણાં ગણેલો આગળ, જે હતો દાખલા નંબર 3, કે આપણે શું કીધેલું? કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો, બરોબર? વર્તુળના ચાપે કેન્દ્ર આગળ જે ખૂણો આતર્યો હોય તે ચાપ વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આતરેલા ખૂણા કરતાં હંમેશા કેવો હોય? બમણો હોય. આ કેવો હોય? ડબલ હોય આના કરતાં. આનું માપ જે હોય એના કરતાં અડધું માપ ક્યાં આવશે? અહીંયા આવશે. ક્લિયર? તો હવે આપણે લખીએ કે અહીંયા શરૂઆત કઈથી કરશું? તો લખીએ પહેલાં તો આ બંને ખૂણા ભેગા કરી દઈએ, કારણ કે બંને ખૂણા શું છે? કે AOB અને BOC બંને આસન્ન કોણ છે. તો લખશું આપણે કે ખૂણો AOC બરાબર ખૂણો AOB વત્તા ખૂણો BOC શું છે? આસન્ન કોણ છે. આસન્ન કોણ. હવે બંને આસન્ન કોણ હોય
તો બંનેનો સરવાળો શું થશે તો કે AOC ખૂણો બરાબર 60 વત્તા AOB નું માપ કેટલું છે 60 અને BOC નું માપ કેટલું છે 30. બંનેનો સરવાળો કેવો આવશે AOC બરાબર 90 અંશ થશે. હવે પ્રમેય 9.7 મુજબ શું થશે કે AOC નું માપ કેટલું છે તો કે AOC નું માપ ખૂણા ADC ના કરતા કેવું હોય ડબલ હોય પ્રમેય 9.7 મુજબ. માટે AOC નું માપ કેટલું મળ્યું 90 બરાબર 2 ખૂણો ADC. હવે 2 ને બરાબરની સામે લઈ જાય તો 90 ભાગ્યા 2 બરાબર ખૂણો ADC. માટે ભાગ ઉડાડો તો કેટલો જવાબ આવે 45 જવાબ આવે. માટે ખૂણો ADC નું માપ કેટલું થઈ જશે 45 અંશ થશે. ક્લિયર મિત્રો? તો અહીંયા સમજ પડી. પ્રમેયનું વિધાન દરેક મિત્રોને આવડવું જોઈએ તો જ દાખલા ભૂમિતિના આવડશે. કારણ કે વિધાન આવડશે પ્રમેયના તો એના પરથી તમે ઝડપથી દાખલા ગણી શકશો. ત્યારબાદ આગળનો 6 નંબરનો દાખલો જોઈએ આપણે, જે આપણો સેક્શન બીનો છેલ્લો દાખલો છે કે જેમાં શું કીધું ચક્રીય ચતુષ્કોણ PQRS માં આપેલો છે. એમાં ખૂણો P બરાબર ખૂણો R વત્તા 50. ખૂણો P નું માપ શું છે આ ખૂણો R વત્તા 50 હોય તો ખૂણો P અને ખૂણો R શોધો. બંને ખૂણાના માપ શોધવાના છે આપણે. તો હવે દેખીએ તો પહેલું તો આપણું એક વિધાન છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય 180 અંશ હોય. મતલબ કે ખૂણો P અને ખૂણો R જે ચક્રીય ચતુષ્કોણ હોય તેનો સરવાળો કેટલો હોય 180. એટલે તે ખૂણો આ Q અને ખૂણા S નો સરવાળો કેટલો હોય 180. પ્રમેય નંબર 9.10 પ્રમાણે તો આપણે લખશું અહીં ચક્રીય ચતુષ્કોણ PQRS માં પ્રમેય નંબર 9.10 મુજબ ખૂણો P વત્તા ખૂણો R બરાબર કેટલા થાય 180 અંશ થાય. બરોબર. મેં પ્રમેય નંબર લખ્યો છે ખાસ કયા પ્રમેયના વિધાન પ્રમાણે એ સાબિત કરી ચૂક્યા છે આપણે. ચલો, માટે ખૂણા P નું માપ કેટલું આપ્યું છે તો કે માટે ખૂણો P નું માપ શું છે કે R વત્તા 50 વત્તા ખૂણો R બરાબર 180. P ના સ્થાન પર શું લઈ લીધું R વત્તા 50. માટે 2 વાર ખૂણો R એટલે 2 ખૂણો R થશે વત્તા 50 બરાબર 180 અંશ. માટે 2 ખૂણો R બરાબર 180 માઇનસ 50 થશે. માટે 2 ખૂણો R બરાબર 130 જવાબ આવે. કેટલું આવશે 130. હવે 2 ને બરાબરની સામે લઈ જઈએ એટલે ખૂણો R બરાબર ગુણાંકમાં છે 2 તો બરાબરની સામે જાય ક્યાં જાય ભાગાકારમાં જાય. ભાગ ઉડાડો 65 દુ 130. માટે ખૂણો R બરાબર કેટલો મળે 65 અંશ મળે. ક્લિયર મિત્રો એટલે સુધી? હવે તમને શું પૂછ્યું કે ખૂણો P અને ખૂણો R શોધો. R તો મળી ગયો 65. તો ખૂણો P માટે શું કરશું તો લખશું કે અહીં પક્ષ મુજબ ખૂણો P બરાબર શું છે તો કે ખૂણો R વત્તા 50. ખૂણો R કેટલો મળ્યો તમને 65 મળ્યો. એમાં 50 એડ કરો. બરોબર. તો 65 વત્તા 50 એટલે કેટલા થશે 115 થશે. માટે ખૂણો P કેટલો મળ્યો આપણને ખૂણો P 115 અંશનો મળ્યો. તો મિત્રો અહીંયા આપણો ચેપ્ટર 9નો 6 નંબરનો દાખલો પૂર્ણ થાય છે. મિત્રો હવે પછી આપણે વિભાગ C ના દાખલા જોઈશું, જેમાં પહેલું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 6. તો જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી આપ સુધી ઝડપથી મારા વિડીયો પહોંચતા રહે. આભાર મિત્રો.